નમસ્કાર દોસ્તો, આજે આપણે શીખીશું કે કેવી રીતે એક ફોલ્ડરને વગર સોફ્ટવેર લોક કરાય છે. સૌથી પહેલાં તમને એક નોટપેડ ફાઇલ જોઈશે અને એક ફોલ્ડર તમને બનાવવું પડશે જેને તમે લોક કરો છો. મેં અહીંયા ડેસ્કટોપ પર માય લોક ફોલ્ડરના નામથી એને બનાવેલું છે. હવે તમે એક નોટપેડ ફાઇલ ઓપન કરો, ન્યૂ નોટપેડ ફાઇલ, અને એની અંદર એક કોડિંગ પેસ્ટ કરવાની રહેશે. મેં તમને બતાવું છું એ કોડિંગ કાં છે. એ કોડિંગ મારા વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, એની લિંક. ત્યાંથી તમે એને ડાઉનલોડ કરો, કોપી કરો અને નોટપેડ ફાઇલમાં પેસ્ટ કરી દો. હવે આ નોટપેડ ફાઇલમાં એક સિમ્પલ કોડિંગ આવી જાય જે વિન્ડોઝ બેચ ફાઇલની છે. હવે તમે આ કોડિંગમાં %પાસ %= એક્ઝામ્પલ લાઇન શોધો. આ જો અહીંયા લખેલું છે %પાસ %= તા તમે એક્ઝામ્પલની જગ્યાએ પોતાનું મન ચાહ્યું પાસવર્ડ રાખી દો. જેમ કે મેં રાખ્યું 258689 અને આને સેવ કરી દો. જે ફોલ્ડરને તમે લોક કરવાનું છે એ ફોલ્ડરમાં તમે આને સેવ કરી શકો. મેં માય લોક ફોલ્ડર ડેસ્કટોપ પર બનાવ્યું. એમાં આનું નામ આપવાનું છે lock.bat LOCK.BAT. આ જે નામ છે આ ફરજિયાત છે. આની જગ્યાએ તમે બીજું કંઈ નામ નહીં આપી શકો. તો lock.bat આપીને તમે આને સેવ કરી દો. હવે આ નોટપેડ ફાઇલને બંધ કરીને તમારું ફોલ્ડર ખોલો અને એમાં એક બેચ ફાઇલ દેખાશે જેનું નામ હશે લોક. તમે એને ડબલ ક્લિક કરો અને એને સ્ટાર્ટ કરી દો. જેમ તમે એને સ્ટાર્ટ કરશો એક ફોલ્ડર બનાવશે. તમારા ફોલ્ડરની અંદર જ એક બીજું ફોલ્ડર બનાવશે. તમે એ ફોલ્ડરમાં કોઈ પણ ફાઇલ સ્ટોર કરી શકો. જેમ કે મેં અહીંયા એક પિક્ચર એની અંદર મૂકતો છું. હવે તમે lock.bat પર એકવાર હજુ ડબલ ક્લિક કરો. એ તમારાથી પૂછશે કે તમને આ લોક કરવાનું છે કે નહીં. ત્યાં તમે Y ટાઈપ કરીને એન્ટર દબાવો તો એ ફોલ્ડર ગાયબ થઈ જશે અને લોક થઈ જશે. હવે જ્યારે તમને એ ફાઇલ ખોલવાની છે તમે પાછું lock.bat ખોલો અને એના ઉપર તમારું લખેલું પાસવર્ડ નાખો અને એન્ટર દબાવો તો એ ફોલ્ડર પાછું આવી જશે. જેમ કે અહીંયા એ પાછું આવી ગયું છે. હવે તમે એની અંદર જે ચેન્જીસ કરવાના હો એ તમે કરી શકો. હવે જ્યારે તમને આને પાછું લોક કરવાનું હોય ત્યારે lock.bat ને પાછું ડબલ ક્લિક કરો. જેમ કે મેં અહીંયા કરતો જ છું. ડબલ ક્લિક કરો અને Y દબાવીને એન્ટર દબાવો. એ ફોલ્ડર પાછું લોક થઈ જશે. મારો વિડીયો જોવાનો શુક્રિયા. મેં નવો વિડીયો નાખતો રહેવા.